પરિવારની સંભાળમાં વ્યસ્ત મહિલાઓ ઘણીવાર પોતાના સ્વાસ્થ્યને નજરઅંદાજ કરે છે અને હકીકતમાં પુરુષો કરતા મહિલાઓને વધુ પોષણની જરૂર હોય છે, ખાસ કરીને 30 વર્ષની ઉંમર પછી. તો આ ઉંમરે શરીરમાં થતા હોર્મોન્સના બદલાવને અને સાથે જ પ્રીમોનોપોઝના લક્ષણોથી બચવા માટે આહાર પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બને છે. તો 30 વર્ષની ઉંમર પછી પણ સ્ફૂર્તિ, આંતરિક મજબૂતી અને નિરોગી આયુષ્ય જાળવવા માટે રોજિંદા ભોજનમાં કંઈક ખાસ વસ્તુઓનો સમાવેશ કરવો અનિવાર્ય બને છે. ચાલો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. મોટા ભાગે એવું જોવા મળે છે કે પરિવારના દરેક સભ્યના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતી મહિલાઓ પોતાના સ્વાસ્થ્યની વાત આવે ત્યારે બેદરકારી દાખવતી હોય છે. તો હકીકતમાં મહિલાઓને પુરુષોની સરખામણીમાં વધારે એનર્જી અને પોષણની જરૂર હોય છે, અને ખાસ કરીને 30 વર્ષની ઉંમર પછી જ્યારે શરીરમાં ધીરે ધીરે પ્રી મોનોપોઝના લક્ષણો દેખાવા લાગે છે, ત્યારે પોષક તત્વોની ખામી ગંભીર બીમારીઓને નોતરી શકે છે. અને આવું ન થાય તે માટે મહિલાએ પોતાના રોજના આહારમાં આ સુપરફૂડનો સમાવેશ ચોક્કસપણે કરવો જોઈએ. તો તેમાં છે દૂધ. બાળકોની જેમ મહિલાઓ માટે પણ રોજ 1 ગ્લાસ દૂધ પીવું એટલું જ જરૂરી છે જેટલું બાળકોને છે. તે શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ડી ની ઉણપ પૂરી પાડે છે, અને આ સાથે જ જેનાથી વધતી ઉંમરે હાડકાં નબળા પડવાની સમસ્યા થતી નથી. આવું જ કંઈક છે દાળ અને કઠોળનું. તો અલગ અલગ પ્રકારની દાળ અને કઠોળ પ્રોટીન તેમજ ફાઈબરથી ભરપૂર હોય છે, અને તે શરીરના હોર્મોન્સને બેલેન્સ રાખે છે, કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરે છે, અને બ્રેસ્ટ કેન્સર તેમજ હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ દહીં. તો 30 વર્ષ પછી પાચન તંત્રને મજબૂત રાખવા માટે દહીં બેસ્ટ ઓપ્શન છે. દહીંમાં રહેલા ગુડ બેક્ટેરિયા પેટ સાફ રાખે છે, તે અલ્સર અને આ સાથે જ વજાઇનલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે, અને પ્રોટીન પણ પૂરું પાડે છે. તો વિવિધ જાતની બેરીઝ, સ્ટ્રોબેરી, બ્લુબેરી, કેનબેરી અને રાસ્પબેરી જેવા ફળોમાં વિટામિન સી અને ફોલિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. તો રિસર્ચના જણાવ્યા અનુસાર બેરીઝમાં રહેલા એન્ટી કેન્સર તત્વો બ્રેસ્ટ અને પેટના કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ સાથે જ છે લાલ ચટક ટમેટાના ફાયદા. તો રોજના ભોજનમાં કે સલાડમાં ટામેટાનો ઉપયોગ અચૂક કરવો જોઈએ, અને ટામેટામાં લાઇકોપિન નામનું શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે અને વધતી ઉંમરે પણ સ્કિનને ગ્લો જાળવી રાખે છે. તો સ્વસ્થ નારી, સ્વસ્થ પરિવાર. જો તમે પણ 30 વટાવી ચૂક્યા છો તો આજથી તમારા ડાયટ પ્લાનમાં આ સુપરફૂડનો સમાવેશ જરૂરથી કરજો, અને પોતાની જાતને આપો એક હેલ્ધી લાઈફસ્ટાઈલ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.